અમદાવાદમાં ઠંડી સાથે ધુમ્મસનું પ્રમાણ પણ વધ્યું છે ત્યારે અમદાવાદમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ છે। ગાઢ ધુમ્મસના કારણે તેની વિઝિબિલિટીમાં પણ ઘટાડો નોંધાયો છે ત્યારે વાહન ચાલકો હેડલાઇટ ચાલુ રાખવા માટે મજબૂર બન્યા છે। શહેરમાં ઠંડીની સાથે આ ધુમ્મસનું જે પ્રમાણ છે તેમાં પણ વધારો નોંધાયો છે જેના કારણે તેને વહેલી સવારે જે વાહન ચાલકો નીકળ્યા તેમને વાહનની હેડલાઇનો ચાલુ રાખી વાહન ચલાવવા પડે તે પ્રકારની ફરજ પડી હતી કારણ કે વાતાવરણમાં વિઝિબિલિટીમાં ઘટાડો નોંધાયો છે। સામસામે વાહનો એકબીજાને જોવામાં તકલીફ પડી રહી હતી જેના કારણે તેને હેડલાઇટ ચાલુ રાખવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। બીજી તરફ ઠંડીનું પ્રમાણ પણ વધ્યું છે અને એની સાથે સાથે ધુમ્મસનું પ્રમાણ પણ વધારેલું નોંધાયું છે। રાજ્યમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે જેને લઈને ઠંડીનો ચમકારો પણ વધવા લાગ્યો છે ત્યારે ઠંડીની સાથે અમદાવાદ શહેરની અંદર ધુમ્મસનું પ્રમાણ પણ સતત વધતું જોવા મળી રહ્યું છે। જોઈ શકાય છે કે જે પ્રકારે ધુમ્મસ છે તે જે ગાઢ ધુમ્મસ છે તે અત્યારે હાલ અમદાવાદમાં જોવા મળી રહ્યું છે। રોડ રસ્તા પર વિઝિબિલિટી પણ ખૂબ જ ઓછી જોવા મળી રહી છે અને ધુમ્મસ એ પ્રકારે છવાયેલું છે કે આગળ આવેલી બિલ્ડિંગો પણ સ્પષ્ટપણે ન દેખાય તે પ્રકારનું ધુમ્મસ છવાયેલું છે। વાહન ચાલકો પણ જ્યારે પસાર થઈ રહ્યા છે પોતાના વ્હીકલ્સની હેડલાઇટ્સ ઓન રાખી રહ્યા છે જેથી કરીને આગળનું જે વાહન છે તે જોઈ શકે તે પ્રકારની અત્યારે સ્થિતિ છે। બિલકુલ વિઝિબિલિટી જ ન હોય તે પ્રકારે આ ધુમ્મસ છે તે છવાયેલું છે। ઉત્તર પૂર્વથી જે પવનો ફૂંકાઈ રહ્યા છે ઠંડીનો ચમકારો છે તે પણ સતત વધવા લાગ્યો છે। મોટાભાગના જિલ્લાઓની અંદર તાપમાનનો પારો છે કે 1 ડિગ્રી જેટલો ગગડી ગયો છે। અમદાવાદમાં પણ તાપમાન 15 થી 16 ડિગ્રી સુધી નોંધાઈ રહ્યું છે ત્યારે જે મોટાભાગના જિલ્લાઓમાં જે પ્રકારે ઠંડી છે તે વધવા લાગી છે ત્યારે ઠંડીની સાથે સાથે ધુમ્મસ છે તે પણ વધવા લાગ્યું છે। ધુમ્મસનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને અમદાવાદ સહિત સમગ્ર રાજ્યની અંદર આ જ પ્રકારે ઠંડીનો ચમકારો યથાવત રહેવાનો છે કારણ કે ઉત્તર તરફ થઈ રહેલી હિમવર્ષાના કારણે જે પવનો છે તે ઠંડા ફૂંકાઈ રહ્યા છે જેને લઈને હજુ પણ ઠંડીનો ચમકારો વધે તેવી સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। કેમેરા પર્સન મેહુલ પટેલ સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।